ભાવનગર શહેરમાં ફરી અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં બે પરિવાર વચ્ચે ભારે પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કોઈ બાબતે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. પથ્થરમારાની ઘટનામાં 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભાવનગર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક લોકોમાં અસામાજિક તત્વો સામે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે શહેરમાં વારંવાર બનતી આવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી જરૂરી બની છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.